મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું માંડવી નું શાક. તો આ માંડવી ના દાણા છે. આ માંડવી છે એને આપણે ફોલી અને દાણા કાઢી અને આપણે આ પલાળી દીધા છે. આપણે આને 2 કલાક માટે આપણે પલાળ્યા છે દાણા. અને આ આપણે એક ટમેટું લીધું છે સુધારીને, એક ડુંગળી આપણે સુધારીને લીધી છે, અને આ છે ફાફડી, અને આ સવાણું છે તીખું, અને આ આદુ છે, અને આ મરચું છે. એને આપણે ઝીણું ઝીણું સુધારી નાખ્યું. આદુ આપણે ખાંડી લીધું છે, અને આ ધાણા છે લીલા, અને આ લસણ લીધું છે આપણે 10 થી 15 કળી લસણ છે. આ અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. આ ધાણા જીરું છે. આ 1 ચમચી મીઠું લીધું છે આપણે, અને આ હળદર છે આપણે અડધી ચમચી લીધી. 1 ચમચી આ લાલ મરચું છે, અને 1 ચમચી ખાંડ છે, અને આ દહીં લીધું છે આપણે, અને આ મીઠા લીમડાના પાન છે, અને આ રાઈ છે અડધી ચમચી જીરું છે, અને આ લીંબુ લીધું છે આપણે. અને આમાં આપણે બનાવશું એટલે આમાં આપણે તેલ લીધું છે બનાવવા માટે, અને આ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે આમાં આ જે સિંગ દાણા પલાળેલા છે એ આપણે એને બાફા મૂકી દઈશું. અને આમાં આપણે હવે મીઠું નાખી દઈશું થોડું, અને હવે આપણે આને બફાવા દેશું. 10 થી 15 મિનિટ સુધી બફાવા દેશું આપણે. તો હવે આપણે આ સવાણું અને ફાફડી ખાંડી લેશું. આ સવાણું છે, અને આ ફાફડી છે. આપણે બધું એક હારે ખાંડી લેવાનું છે. આ માંડવીનું શાક તમે એકવાર બનાવજો અને ખાજો. શાક પણ એક નંબર બને છે, બહુ મસ્ત બનશે અને ટેસ્ટી બનશે. તો તમે બનાવી અને ખાજો, અને પછી તમે કોમેન્ટમાં લખજો તમને કેવું શાક લાગ્યું. તો આ સવાણું હવે આપણે ખંડાઈ ગયું છે. હવે આપણે આને કાઢી લઈશું. તો આપણે આ દાણા બફાઈ ગયા છે, માંડવીના બફાઈ ગયા છે. તો હવે આપણે આ નીચે ઉતારી લેશું અને આ ગેસ બંધ કરી દેશું. તો આપણે હવે આમાં કાઢી લેશું આ દાણા. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું. તો આપણે હવે આ તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખશું. આ જીરું નાખશું આપણે. આદુ નાખશું આપણે, અને આ લીલા મરચા નાખશું. આ લસણ નાખશું.
તો હવે આપણે આ મીઠો લીમડો નાખશું અને આ ડુંગળી નાખશું અને આ ટમેટા નાખશું આપણે મીઠું નાખશું આમાં સ્વાદ પ્રમાણે અને હળદર સહી નાખશું આપણે અડધી ચમચી આ લાલ મરચું છે એ નાખશું આપણે 1 ચમચી તો આને હવે આપણે સડવા દેશું તો આપણે આ ગ્રેવી જોઈ લેશું તો આ ગ્રેવી આપણી સડી ગઈ છે હવે એમાં આપણે આ સવાણું નાખી દેશું ખાંડેલું ફાફડી ને સવાણું છે ખાંડું છે આ તો આમાં આપણે દહીં નાખશું આ 3 ચમચી આપણે દહીં લીધું છે હવે આપણે આમાં પાણી નાખશું હવે આપણે આને સડવા દેશું તો આ ગ્રેવી આપણી સડી ગઈ છે તો હવે આપણે આમાં દાણા નાખશું માંડવીના આમાં આપણે આ મોરસ નાખશું અડધી ચમચી અને આ ધાણા જીરું છે એ નાખશું આપણે અને આ ગરમ મસાલો છે એ નાખશું તો હવે આપણે લીંબુ નાખશું અને આપણે આ લીલા ધાણા નાખશું તો આ શાક આપણું સડી ગયું છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે સર્વ કરશું આ શાક સર્વ કરશું આ માંડવીનું શાક અને રોટલી બહુ સરસ લાગે છે તો આપણે આ રોટલી સર્વ કરશું અને આ કાકડી છે એ સર્વ કરશું આ મૂળા સર્વ કરશું આ મરચું છે એ સર્વ કરશું આપણે અને આ છાશ સર્વ કરશું મસાલા છાશ અને આપણે આ લીલા ધાણા સર્વ કરશું
તૈયાર છે આપણે માંડવીનું શાક. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું માંડવીનું શાક.